છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સરકાર દ્વારા જિલ્લાના અલગ અલગ તાલુકામાં રેસિડેન્શિયલ શાળાઓ બનાવવામાં આવી છે, જ્યાં બાળકોને શિક્ષણ અને સાધન સામગ્રી સહિત રહેવાનું અને જમવાનું મફતમાં આપવામાં આવે છે. પરંતુ કેટલીક શાળામાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોય તેમ લાગી રહ્યું છે. બોડેલીની વડા તળાવ ગામ પાસે આવેલ શાળાની કેટલીક વિદ્યાર્થીનીઓએ તેમના વાલીઓને જણાવ્યું કે શાળામાં તેમનું મેન્યુ પ્રમાણે જમવાનું નથી અપાતું અને પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી કરાઈ, જેને લઈ વાલીઓ ભેગા થઈ શાળાએ પહોંચ્યા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો. અમારે પાણીની પણ તકલીફ પડે છે અને બાથરૂમમાં પાણી નથી આવતું અને દિવાળી પછીનું સાબુ ખોપરે નથી આપ્યું અને પાણી પણ વ્યવસ્થા પૂરી નથી આવતી અને રોજ બટાકા જ આપે અને ભાત કાચું મળે. એમને કાચું ખાવાનું મળે છે અને પૂરતા પ્રમાણમાં કપડાં એને મળ્યા નથી સરકારના શેડ્યુલ પ્રમાણે, અને સરકારની જે શેડ્યુલ પ્રમાણે જે વસ્તુ આપવામાં આવે એ વસ્તુ પણ મહિના વાઇઝ મળ્યું નથી. એ લોકો એવું કીધું કે અમે છે ને થોડા દિવસમાં જે હાલમાં ભણતી કોશિશ કરશું. એવું પાણી એવું છે સાહેબ કે હવે 11 વાગે સ્કૂલ ચાલુ થાય, બરાબર, 10-11 વાગે, તો એકે બોટલ એક ધોરણની અંદર એલું મૂકવામાં આવે. હવે એમાં 47-48 બાળકીઓ હોય, એમને પૂરતું પ્રમાણે પીવાનું પાણી મળતું નથી. અત્યારે અમે અંદર ગયા તપાસ કરી તો બોટલો ખાલી, બાથરૂમમાં નથી આવતા ને બાથરૂમ એ સાફ કરાવે છે સાહેબ. એવું બાળકીઓ કહે છે કે છોકરાઓને છે ને પૂરતું ખાવાનું નથી મળતું, પૂરતું પાણી નથી મળતું અને પૂરતું જે જરૂરિયાત વસ્તુઓ સરકાર આપે છે એ સરકારની એ વસ્તુ બી નહીં મળતી. દિવાળી પહેલાના આપ્યું હતું, વર્ષમાં એકવાર 1 મહિના માટે આપ્યું હતું, ખાલી ટૂથબ્રશ આપ્યું હતું અને શેમ્પૂ ને ખોપરેલ આપ્યા હતા, શેમ્પૂના પાઉચ આપ્યા હતા. તે સિવાય કોઈ વસ્તુ નથી આપ્યું. અને કાલે આપ્યું છે એમાં ખાલી શેમ્પૂના ખાલી પાઉચ જ આપ્યા છે, પછી બીજું કોઈ વસ્તુ આપતા નથી. અમને એવું કહે છે કે ખાવાનામાં તકલીફ છે, પાણીમાં તકલીફ છે, એવું કહે છે છોકરીઓ ઘરે આવીને. તો અમે અહીં કહીએ તો કે સારું જ છે બધું, એવું કહે છે. એમને દૂધ મેં પાણી મેં બધામાં જ તકલીફ છે, કોઈ મેં સારું જ નથી. તમામ મુદ્દાઓને લઈ વાલીઓ રજૂઆત કરવા માટે શાળા ખાતે પહોંચ્યા હતા. જોકે પૂરતી વ્યવસ્થા નથી આપવામાં આવતી, વાલીઓની રજૂઆત પણ સાંભળવામાં ન આવી. પત્રકાર મિત્રોને પણ શાળામાં જતા રોકવામાં આવ્યા હતા અને એટલા જ માટે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. સાથે વાલીઓમાં પણ એટલો જ રોષ જોવા મળી રહ્યો છે. સરકારના ખર્ચે સરકાર કરોડો ખર્ચે છે, પરંતુ